સો પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય. પ્રકટીકરણનો અભ્યાસ આપણે ચાલુ કર્યો ને આજે છેલ્લા અધ્યાયમાં છેલ્લા સંદેશામાં આપણે આવી પહોંચ્યા છીએ. પ્રભુનો આભાર કે જે કંઈ પ્રભુએ બતાવ્યું તે આપણે જોઈ શક્યા, સમજી શક્યા ને ઘણી બધી વાતો નવી જાણવાને શીખવા મળી છે. પ્રભુનો જ આભાર માનીએ છીએ. હું વ્યક્તિગત રીતે પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આ અભ્યાસ મારા પોતાના માટે બહુ જ આશીર્વાદ લાવનાર બની રહ્યો છે. સમય આપણી પાસે વારંવાર કહું છું તે પ્રમાણે ઓછો છે, પણ આજે છેલ્લો અધ્યાય છે એટલે કદાચ થોડુંક લેટ થાય તો તમે દરગુજર કરજો. 10:30 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પોણો કલાક એ મારો હક છે, પણ 11 વાગે પૂરું કરવું એ મારી જવાબદારી છે. એટલે બે વચ્ચે હવે કેવું સંતુલન બને છે તે જોવાનું રહ્યું. પ્રકટીકરણ પુસ્તક, તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલ તમે ખુલ્લું રાખજો, કેમ કે કલમ આપણે જોઈએ છીએ ત્યારે એની અંદર શું લખ્યું છે ને એનો અર્થ શું થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. 22મા અધ્યાયમાં પ્રથમ 5 વચન તો ગયા રવિવારે જે સંદેશો હતો એનો એક ભાગ હતો કે સ્વર્ગ કેવું છે, અનંતકાલિક આપણું ઘર કેવું છે, એમાં એ પ્રથમ 5 વચન આવી જાય છે. માટે અત્યારે હું એના પર વાત કરીને સમય એ કરવા નથી માંગતો ને સીધા 6થા વચનથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પ્રકટીકરણ 22 અને 6થું વચન ત્યાં લખ્યું છે કે પછી તેણે મને કહ્યું કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. યોહાનને પ્રભુ આ 22મો અધ્યાય તમે જોજો, ક્યાંક પ્રભુ ઈસુ વાત કરી રહ્યા છે, ક્યાંક પવિત્ર આત્મા વાત કરી રહ્યા છે, ક્યાંક દૂત વાત કરી રહ્યો છે અને ક્યાંક યોહાન પોતે કહી રહ્યો છે. યોહાનને અહીં આગળ ઈસુ દૂત દ્વારા એમ કહી રહ્યા છે કે આ વાત વિશ્વાસયોગ્ય અને સત્ય છે. કેમ આ વાત લખવામાં આવી? કેમ કે પ્રકટીકરણનું આખું પુસ્તક તમે જોશો ને તો બહુ અલગ પ્રકારનું પુસ્તક છે. વિચિત્ર, ન સમજાય એવું, માનવીય બુદ્ધિ જેની સામે તર્ક વિતર્ક કરવા બેસી જાય એવું આ પુસ્તક છે. આ પુસ્તકમાં જે વાતો લખેલી છે ઘણી બધી વખત માનવીય કલ્પના શક્તિથી પર છે. જો તમે જોશો તો પ્રકટીકરણના પુસ્તકમાં વિચિત્ર જીવોની વાત લખવામાં આવી છે. પ્રકટીકરણ 4:6-8 તમે જુઓ તો ત્યાં એક એવા પ્રાણીની વાત છે કે જે આખું શરીર એનું આંખોથી ભરેલું છે, જેને 6 પાંખ છે, અંદર અને બહાર ચારે તરફ આંખો જ આંખો છે. હવે સામાન્ય રીતે આપણે માણસને જોઈએ છીએ ત્યારે માણસને, પ્રાણીને 2 આંખ હોય, પણ જેનું આખું શરીર આંખોથી ભરેલું હોય એવું પ્રાણી, એવી વ્યક્તિને જોવાની આપણું માઇન્ડ, આપણું મગજ, આપણી સમજણ શક્તિ એને જલ્દી સ્વીકારે નહીં. પ્રકટીકરણ 5મા અધ્યાયની 6ઠી કલમમાં તમે જુઓ, મારી નંખાયેલું હલવાન કે જેને 7 શિંગડા છે અને 7 આંખો છે. આ વિચિત્ર પ્રકારનું દર્શન છે. પ્રકટીકરણ 6થો અધ્યાય તમે જુઓ તો સફેદ, કાળો, ફિક્કા કલરનો એવા ઘોડાની વાત લખવામાં આવી છે અને એની તાકાતની વાત લખવામાં. પ્રકટીકરણ 9મા અધ્યાયમાં જો તમે જુઓ તો એક ઘોડો કે જેનું માથું સિંહના જેવું છે, જેના મોંમાંથી અગ્નિનો ધુમાડો નીકળે છે, ગંધક નીકળે છે, જેનું પૂંછડી સાપના જેવી છે અને એ પૂંછડીને પણ 2 માથા છે. એટલે આ અંદર પ્રકટીકરણમાં એક એવી ઘટના, એક એવી વસ્તુઓ છે કે જે વિચિત્ર લાગે, ન સમજાય એવી લાગે. આપણને એમ થાય કે આવું તો કંઈ હોતું હશે, આ તો અમને નથી સમજાતું. પ્રકટીકરણ 12મા અધ્યાયમાં જો તમે આવો તો 12મા અધ્યાયની 1લી કલમ, સૂર્યથી વેષ્ટિત એવી એક સ્ત્રીની વાત છે, જેના પગ તળે ચંદ્ર છે, માથા પર 12 તારા છે, મુંગટ છે અને સ્ત્રી ગર્ભવતી છે. આપણું મન આને જલ્દી ન સ્વીકારે.
પ્રકટીકરણ 12મા અધ્યાયની 3જી કલમ મોટા લાલ અજગરની વાત છે કે જેને 7 માથા છે, 7 શિંગડા છે, વગેરે વગેરે. પ્રકટીકરણ 12માં આવો તો મિખાએલ દૂતની વાત આવે છે. પ્રકટીકરણ 10માં આવો તો શ્વાપદ કે જેને 10 શિંગડા છે, 7 માથા છે, ચિત્તાના જેવું તે દેખાય છે પણ એના પગ રીંછના જેવા છે, એનું મોં સિંહના જેવું છે, જેનું નામ 666 છે. પ્રકટીકરણ 17માં આવો તો એક મોટી વેશ્યા કે જે ઘણા પાણી પર બેસેલી છે, તે સ્ત્રી જાંબુડા રંગના વસ્ત્ર પહેરેલી છે, સોનાના મૂલ્યવાન રત્નોથી મોતીઓથી શણગારાયેલી છે, જેનું નામ બેબેલોન છે. એ મોટી વેશ્યા જેને કહેવાય છે ને પૃથ્વીના ધિક્કાર પાત્ર કૃત્યોની માતા તે છે. અને એનો ખોરાક શું છે? સંતોનું લોહી, શાહેદીઓનું લોહી, ઈસુ પર વિશ્વાસ કરનારા લોકોનું લોહી. ન સમજાય, આપણી કલ્પના ન થાય એના કરતાં જુદું. પ્રકટીકરણ 19માં આવો તો શ્વેત ઘોડા પર બેઠેલો એક જણ કે જેની આંખો અગ્નિની જ્વાળા જેવી, માથા ઉપર ઘણા બધા મુંગટ છે, જેનું નામ દેવનો શબ્દ છે, જેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, જેના જબ્બા ઉપર રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ એવું નામ લખેલું છે. ઘણી બધી એવી બાબતો, એવા જીવોની વાત આ પુસ્તકમાં લખવામાં આવી છે કે જે આપણી કલ્પનાને બગાડી નાખે કે આવું ન હોય. આખું શરીર કંઈ આંખોથી ભરેલું હોય, અજગરના પૂંછડા, એને કંઈ 2 માથા હોય, એ હલવાન, મારી નંખાયેલું હલવાન કે જેને 7 શિંગડા અને 7 માથા છે. પણ અહીં આગળ 22મા અધ્યાયની 6ઠી કલમ કહે છે કે આ વાત સત્ય છે. તારી કલ્પના શક્તિ એને સ્વીકારે ન સ્વીકારે, ડઝન્ટ મેટર. તારું મન એ સમજે કે ન સમજે, પણ આ વાત સત્ય છે. તમે જુઓ, પ્રકટીકરણમાં વિચિત્ર ઘટનાઓની વાત કરવામાં આવી છે. ઘટનાઓ પણ બહુ વિચિત્ર છે. પૃથ્વીની પાયમાલીની વાત છે, આકાશ ગંગાને હલાવી દેવાની, યુનિવર્સને અસર કરતી ઘટનાઓની વાત છે કે સૂર્ય જતો રહે છે, ચંદ્ર લાલ થઈ જાય છે, સૂર્ય નિમાળા જેવો કાળો થઈ જાય છે, સમુદ્રના પાણી એકદમથી સુકાઈ જાય છે. આ બધી ઘટનાઓ, આખી પૃથ્વી એક ધડાકા સાથે ચાલી જાય છે ને તરત પ્રભુ બોલે છે ને નવું આકાશ નવી પૃથ્વી ઉત્પન્ન થઈ જાય છે. આખી યુનિવર્સને ચેન્જ કરવાવાળી ઘટના, વિચિત્ર ઘટનાઓ છે, વિચિત્ર જીવોની વાત છે આ પ્રકટીકરણના પુસ્તકમાં. દૂતોની તાકાત પવનને રોકી લે છે. એક જ દૂત શેતાનને સાંકળથી બાંધીને ઊંડાણના ખાડામાં નાખી દે છે. આ બધી બાબતો આપણા માનવીય સમજણને જલ્દી સ્વીકારાય નહીં એવી છે, છતાં પણ બાઇબલ એમ કહે છે કે આ વાત વિશ્વાસયોગ્ય અને સત્ય છે. કેમ કે આ વાત જે કહી રહ્યા છે, ત્યાં આગળ તમે વાંચો, પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે તે આ કહી રહ્યો છે. આવા જીવોની વાત એ ઈશ્વર કહી રહ્યો છે કે જે ઉત્પન્ન કરતા છે. આવી વિચિત્ર ઘટનાઓ થશે એ ઈશ્વર કહી રહ્યો છે કે જે કરવાનું સામર્થ્ય ધરાવે છે. બોલે છે, સમુદ્રના તોફાન શાંત થઈ જાય છે. એ મૂસાને કહે છે કે મૂસા લાકડી ઊંચી કર અને સમુદ્ર 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એ સામર્થ્ય ધરાવનાર ઈશ્વર આ વાત કહી રહ્યા છે કે આવા જીવો છે, આવી ઘટનાઓ બનશે, આ બનાવો બનશે, એ કહેનાર ઈશ્વર છે. અને માટે આ વાત વિશ્વાસયોગ્ય અને સત્ય છે. બહુ સરસ લખવામાં આવ્યું છે ત્યાં કે પ્રબોધકોના આત્માઓનો દેવ જે છે, એનો મતલબ કે અહીં યોહાન એવું કહેવા માગે છે કે આ જે દેવ છે એ કહીને કરે છે, કીધા વગર નહીં. જેણે ભૂતકાળમાં કહ્યું, જેમ કે શરૂઆતના પુસ્તક ઉત્પત્તિમાં તમે જુઓ તો પાપ થયું અને
તરત ઈશ્વર મધ્યસ્થ થઈને એમ કહે છે કે ઓકે આદમ હવા, આનો રસ્તો પણ મેં કાઢી લીધો છે, તમે કંઈક કરો છો એ પહેલાં હું રસ્તો કાઢું છું કે સ્ત્રીના સંતાનથી જ હું તારણ લાવીશ. અને એ ઈશ્વર આદમ હવાને જે વચન આપ્યું એ પ્રબોધકો દ્વારા ફરી રિપીટ કરતા રહ્યા કે એક મસીહ આવશે, જગતનો ઉદ્ધાર થશે, એક મસીહ આવશે કે જે પાપને હરી લેશે, એક મસીહ આવશે કે જે તમારા વતી પોતાનું બલિદાન આપીને તમને શેતાનના બંધનમાંથી છોડાવી લેશે. અને એ મસીહ યોગ્ય સમયે આવ્યા. માણસનું પાપમાંથી છૂટવું અશક્ય હતું. એ અશક્ય લાગતી બાબતને શક્ય બનાવનાર એ ઈશ્વર જ્યારે કહે છે ત્યારે એ કરે છે. એ ઈશ્વરે કહ્યું પ્રબોધકોને કે મસીહ આવશે, અને એ ઈશ્વર એમ કહ્યું કે એ મસીહ દેવ પોતે હશે, કુંવારી ગર્ભવતી થશે. અશક્ય લાગે, વિજ્ઞાન ના પાડી દે, માનવીય સમજણ આપણને એમ કે આ તો બિલકુલ શક્ય નથી. કુંવારી ગર્ભવતી થાય? થયું. એ ઈશ્વર કે જે કહે છે તે કરે છે, અને એ ઈશ્વર કે જે કરે છે એ પહેલાં કહે છે. અને માટે એણે પ્રબોધકો દ્વારા જે કેવડાવ્યું છે એ થયું છે. ને માટે યોહાન અહીં કહે છે કે આ પ્રકટીકરણના પુસ્તકમાં વિચિત્ર લાગતા જીવોની વાત છે. એ ઈશ્વર કહી રહ્યા છે ને, ચોક્કસ એ જીવો હશે, છે અને દેખાશે. આ પ્રકટીકરણના પુસ્તકમાં વિચિત્ર ઘટનાઓની વાત છે. તમને એમ લાગે કે તારાને તો કોણ હલાવી શકે, પૃથ્વીને કોણ નાશ કરી શકે? લખ્યું છે, પ્રભુએ કહ્યું હતું પ્રબોધકોને, એ કર્યું. આજે એ જ પ્રભુ આ કહી રહ્યો છે, એ કરશે. સત્ય છે, વિશ્વાસ યોગ્ય છે. અને માટે વાલાઓ, આ વાત પ્રકટીકરણના પુસ્તકમાં લખેલી એ વાત સત્ય છે, વિશ્વાસ યોગ્ય છે. માટે જાગો, ચેતો, સમજો, વિચારો, જાગૃત થાઓ. એમ નહીં માનતા કે આ નહીં થાય, એમ માનો કે એ થશે. કેમ કે કહેનાર એ દેવ છે કે જે બધું જ કરી શકે છે, જે બધું જ એના અખત્યારમાં છે. અને પછી માફ કરજો, જરા કોઈક કલમમાં આપણે વધારે ડીપમાં જતા જ રહીએ તો પછી તમે મને કહેજો કે ભાઈ આગળ વધીએ. સાતમા વચનમાં આવીએ. ચાલો, 22 અને 7 ત્યાં લખ્યું છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. પ્રબોધકોના આત્માઓનો દેવ જે થોડી વારમાં થવાનું છે તે બતાવે છે, અને એમ કહે છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. આ જ વચન થોડી વારમાં આવું છું આ પ્રકટીકરણના પુસ્તકમાં ખાસ કરીને 22મા અધ્યાયની વાત કરીએ તો 3 વખત લખવામાં આવ્યું છે. 7મી કલમ, 12મી કલમ અને 20મી કલમ. 3 વખત આ જ વાતને રિપીટ કરવામાં આવી છે, હું થોડી વારમાં આવું છું. એ દેવ કહે છે, પ્રબોધકોના આત્માનો દેવ ઈસુ એમ કહે છે કે હું થોડી વારમાં આવું છું. કોઈ પણ વાત બાઇબલમાં કોઈ પણ વાત એક વાર કહેવામાં આવે તો તે જરૂરી છે. જો બીજી વાર કહેવામાં આવે છે એ જ વાત, એ જ શબ્દો, તો એ વધારે જરૂરી છે. પણ જો 3 વખત એ જ વાતને રિપીટ કરવામાં આવે છે, ત્રીજી વખત એ જ વાત કહેવામાં આવે છે, તો એનો મતલબ કે બહુ જ જરૂરી છે. બહુ જ જરૂરી. તમારા લાઈફની જે પ્રાયોરિટી છે એમાં આ વાત એકદમ ટોપ મોસ્ટ પ્રાયોરિટી પર હોવી જોઈએ. કેમ કે બહુ જ જરૂરી છે કે એ ઈશ્વર એમ કહી રહ્યા છે કે જુઓ હું થોડી વારમાં આવું છું. આપણે આપણા માનવીય જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને, દોડ ભરી જિંદગીમાં, કે આપણી પ્રાયોરિટી બદલાઈ ગઈ છે. 3 વાર આ જ વાતને આ જ અધ્યાયમાં રિપીટ કરીને પુસ્તકને બંધ કરતા પહેલાં પ્રભુ એમ કહે છે કે આ તમારા લાઈફની ટોપ મોસ્ટ પ્રાયોરિટી બનાવો. અને એ શું?
કે પ્રભુ એમ કહે છે કે હું થોડી વારમાં આવું છું. થોડી વારનો મતલબ તમને ખબર છે? અહીં જે થોડી વાર કહેવામાં આવ્યું છે, ગઈકાલથી હું આના ઉપર જરા વધારે વિચારી રહ્યો હતો કે થોડી વાર એટલે શું. ઘણા એમ કહે છે થોડી વાર એટલે હમણાં, બહુ ઝડપથી આવી જશે. સ્પીડ કે ઝડપી કે ફાસ્ટ એ અર્થમાં આ વાક્ય નથી. આપણો પ્રભુ ક્યારેય ઉતાવળો પ્રભુ નથી વાલાઓ, ઉતાવળ નથી કરતો. બહુ પરફેક્ટ ઈશ્વર છે અને એ પરફેક્ટ હોવાના લીધે પરફેક્ટ ટાઈમમાં જ બધું કરે છે. અહીં જે લખ્યું છે કે થોડી વારમાં આવું છું, એનો મતલબ એ છે કે જે ટાઈમ, જે શિડ્યુલ, જે સમય પ્રભુએ નક્કી કર્યો છે એનાથી એક ક્ષણ પણ વધારાની નહીં થાય. આપણે ટાઈમમાં જો માનવીય જીવનને જોઈએ તો ખાસ કરીને ઇન્ડિયન ટાઈમ 9 વાગ્યાની ભક્તિ સભા હોય તો વહેલું બોલ્યા હજુ તમે વહેલા 9:30, 10 આ ઇન્ડિયન ટાઈમ છે. અહીં જે પ્રભુ કહી રહ્યા છે એનો મતલબ થોડી વારમાં એટલે જે સમય મેં નક્કી કર્યો છે એક્ઝેક્ટ એ જ પળમાં, નહીં વહેલું નહીં મોડું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ લેવાના હતા એની આગાહી તો ઉત્પત્તિના 1, 2, 3 અધ્યાયમાં કરી દેવામાં આવી હતી. વર્ષો સુધી લોકો રાહ જુએ, મસીહ આવ્યા નહીં, મસીહ આવ્યા નહીં, મસીહ આવ્યા નહીં. પણ ઈશ્વર તો પરફેક્ટ ઈશ્વર છે. તમે જે વિચારો છો એવું એ ઈશ્વર નથી વિચારતા. એ ઈશ્વર એકદમ પરફેક્ટ હોવાના લીધે નવો કરાર બહુ સ્પષ્ટ શબ્દ વાપરે છે, બહુ સરસ શબ્દ, સમયની સંપૂર્ણતાએ. એનો મતલબ કે જે એણે ગોઠવ્યું છે, જે એણે નિર્ધાર કર્યો છે, જે સમય એણે ફિક્સ કર્યો છે એ જ સમયમાં, એનાથી એક ક્ષણ આગળ નહીં, એક ક્ષણ પાછળ નહીં. એ પ્રભુ એમ કહે છે કે હું થોડી વારમાં આવું છું. હવે જો લાગણીના એંગલથી આ વચનને તમે વિચારો તો મંડળી એ કન્યા છે, દેવની કન્યા, અને ઈસુ એ વરરાજા છે. આ વચન જુઓ, હું થોડી વારમાં આવું છું, ઈસુ કહી રહ્યા છે, ઈસુ કહી રહ્યા છે. હવે આ લાગણીના એંગલથી તમે વિચારો કે મંડળી એની કન્યા છે, ઈસુ એ વરરાજા છે, અને વરરાજા એક દિવસે નિર્ધારિત સમયે, પરફેક્ટ સમયમાં એની કન્યાને લેવા આવશે ને હલવાનનું લગ્ન થનાર છે. હવે એ તારીખ જે નક્કી કરી છે, હમણાં એક પોકાર કર્યો, શું નામ, લગ્નનો પોકાર કર્યો? હા બરાબર, કેરીપુરવાળો લગ્ન. 20 તારીખે 12 વાગે એવું જાહેર કર્યું. એ છોકરો અહીં હોય તો એને પૂછજો, રાત્રે ઉજાગરો કરે, 20 તારીખ ક્યારે છે, ક્યારે 20 તારીખ આવે? વરરાજાને એવી ઉતાવળ હોય, ક્યારે 20 તારીખ આવે, ક્યારે 12 વાગે. ઈસુ એ એંગલથી કહી રહ્યા છે. ઈસુને ઉતાવળ છે કે મારી કન્યાને હું ક્યારે લેવા જાઉં. સમય નિર્ધારિત છે, પરફેક્ટ સમય નક્કી કરવામાં આવ્યો છે, પણ એને કેટલી આમ અંદરથી ઉતાવળ પણ જે કહેવાય ને આમ અંદરનું, કે સમય આવી જાય અને હું જઉં, દોડીને જઉં મારી કન્યાને લેવા, મારા લોકને લેવા, મારી મંડળીને લેવા. અને માટે ઈસુ વારંવાર આ વાત કહે છે કે હું થોડી વારમાં આવું છું, બસ એ પરફેક્ટ ટાઈમ આવી જવા દો, એક ક્ષણનો પણ વિલંબ નહીં કરું. ગાડીને પંચર પડે તો બીજી ગાડી નહીં મળે તો બસમાં પણ આવી જઈશ. વરરાજાને કેટલી ઉતાવળ. ઈસુ એ એંગલથી કહી રહ્યા છે કે હું આવીશ, પરફેક્ટ ટાઈમમાં આવીશ, થોડી વારમાં હું આવીશ. અને પછી આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે, સોરી આપણે થોડાક ઊંડા ડૂબતા જઈએ છીએ,
7મી કલમ, આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાળે છે તેને ધન્ય છે. પ્રકટીકરણમાં 7 ધન્યતા લખવામાં આવી છે, પણ હવે એ 7 ધન્યતા આપણે હમણાં જોતા નથી. જુદા જુદા રેફરન્સ છે. પ્રકટીકરણ 1:3, બીજો 14:13, ત્રીજું 16:15, ચોથું પ્રકટીકરણ 19:9, પ્રકટીકરણ 20:6 એ 5મું, છઠ્ઠું પ્રકટીકરણ 22:7 અને 7મું પ્રકટીકરણ 22:14. અહીં જે વચન લખવામાં આવ્યું છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોનો મતલબ કે હજુ થયા નથી પણ થવાના છે. હવે જે થવાના છે એના માટે એવું લખે જે કોઈ એને પાળે છે. હવે જે થવાના છે એને કેવી રીતે પાળી શકાય? હમણાં વર્તમાનમાં થતા હોય તો હું એને પાળું. થવાના છે, થશે ત્યારે પાળીશ. જે આ વચનો પાળે છે, ભવિષ્ય વચનો, એનો મતલબ કે એના પર વિશ્વાસ કરે છે. વિશ્વાસથી હું મારી જાતને એ સમયમાં મૂકું છું કે જ્યારે ઈસુ તેના લોકને લેવા આવનાર છે અને એમાં હું હોઈશ. વિશ્વાસથી હું મારી જાતને એ સમયમાં મૂકું છું કે જ્યારે ઈસુ પોતાના લોકને લઈને રાજ્ય કરવા આવશે ત્યારે હું ત્યાં હોઈશ. વિશ્વાસથી હું મારી જાતને ઈસુના રાજ્યાસનની આજુબાજુ જે રાજ્યાસન હશે એના પર બેઠેલો જોઉં છું. અને એ જ તો વિશ્વાસ છે. જે નથી થયું તે જાણે કે થઈ રહ્યું છે એવું માનવું, સમજવું અને જીવવું, એનો મતલબ વિશ્વાસ. વિશ્વાસ એ ન જોયેલી વસ્તુની, અદ્રશ્ય વસ્તુની દેખીતી સાબિતી છે. હિબ્રુઓના પત્ર 11મો અધ્યાય. આ વચન જે પાળે છે, હું પેલું એક બહુ સરસ ગીત છે, મન ન લગાએ યહાં જાના હે હમકો વહાં. બસ એ વાતને લઈને જે જીવે છે ને એની વાત અહીં છે કે હું ત્યાં છું. મારો દેહ અહીં છે પણ મારો આત્મા ત્યાં છે, મારું મન ત્યાં છે. મારું મન મારા વરરાજાને મળવા માટે તલપી રહ્યું છે. ક્યારે હું એને મળું? હું ત્યાં એની બાજુમાં બેઠો છું. હું એની બાજુમાં બેસીને રાહ જ કરું છું. હું એની બાજુમાં બેસીને સ્વર્ગને જોઉં છું. આ વિશ્વાસથી સમજનાર અને એ પ્રમાણે ચાલનાર વ્યક્તિને ધન્ય છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, શું આપણે એ પ્રમાણે ચાલીએ છીએ? આગળ વધીએ. 22મા અધ્યાયની કયું વચન? 8મું વચન. એ વાત સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાત દેખાડી તેને વંદન કરવા હું પગે પડ્યો. યોહાન, ઈસુના શિષ્ય યોહાનની વાત છે. ઈસુની સાથે 3.5 વર્ષ રહ્યો. એણે જોયું કે ઈસુ લાજરસની કબરની બહાર ઊભા રહીને પોકારે છે કે લાજરસ બહાર આવ, અને 4 દિવસથી મરેલો લાજરસ બહાર આવે છે. આ યોહાનને બરાબર ખબર છે કે ઈસુ જ દેવ છે, ઈસુ જ દેવ પુત્ર છે, ઈસુ જ તારણહાર છે, ઈસુ વગર બીજો કોઈ ઈશ્વર નથી. યોહાનને બરાબર ખબર છે. હવે એ યોહાન પ્રકટીકરણમાં જે ચિત્ર વિચિત્ર ઘટનાઓને, ચિત્ર વિચિત્ર જીવોને, પ્રાણીઓને, શ્વાપદોને, દૂતોને એ બધું જુએ છે ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે, અંજાઈ જાય છે અને દૂતના પગે પડવા જાય છે, દૂતની આરાધના કરવા જાય છે. અરે ભાઈ યોહાન, દૂતે એને કીધું, અલ્યા ભાઈ તું શું કરે છે યાર? તું જાણે છે કે દેવ કોણ છે? તું તો એની સાથે રહેલો. એના પરાક્રમી કામો તે જાતે જોડે રહીને જોયા છે. તું જાણે છે કે દેવ કોણ છે, પણ અંજાઈ ગયો તું? મેં તને આ બધું બતાવ્યું એટલે તું અંજાઈ ગયો? મેં તને અહીંથી ઉચકીને સ્વર્ગમાં લઈ ગયો અને સ્વર્ગમાં બધું બતાવ્યું એટલે તું અંજાઈ ગયો? કોઈના પ્રભાવથી પ્રભાવિત થઈને કોઈને ઈશ્વરની જગ્યાએ બેસાડશો નહીં વાલાઓ. યોહાન
આટલો જોરદાર વ્યક્તિ ભૂલ કરી બેઠો. કોઈનાથી અંજાઈ જવાની જરૂર નથી. બહુ જોરદાર પ્રીચર. અરે એ પ્રીચર છે. એ જેને પ્રીચ કરે છે એ ઈસુને જુઓ, એ પ્રીચરને નહીં. આજ સારો પાદરી, અરે ભાઈ એ બાળક છે, સારો છે, બાળક છે. એને જવાબદારી સોંપનાર ઈસુને જુઓ. ઈસુ સિવાય દૂતે બહુ સરસ આગળ કહ્યું. ચાલો વાંચીએ. ક્યાં ગયું? 8મી વાત. એ વાતો સાંભળનાર તથા જોનાર હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી તેને વંદન કરવા હું પગે પડ્યો. પછી 9મી કલમ. પણ તે મને કહે છે કે જોજે, એમ ન કર. હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી દાસ છું. કેટલી નમ્રતા વાલાઓ આ દૂતની પાસેથી. આ બીજી વાત શીખવા મળે છે. એને કેટલી નમ્રતા. જે વ્યક્તિને પૃથ્વી પરથી એક ક્ષણમાં ઉચકીને સ્વર્ગમાં કે આકાશમાં મૂકી શકે છે, જે વ્યક્તિ માણસની આંખો ખોલીને જે થનાર છે ભવિષ્ય વચનો બતાવી શકે છે, એ દૂત પોતાને એમ કહે છે કે હું તો તારો દાસ છું. તારો દાસ કે જે પ્રભુની વાતોને પાળે છે, એ લોકોનો દાસ. એ દૂત અભિમાન ન કરી શકે. હા યોહાન, બરાબર છે, મેં તને આ બધું બતાવ્યું. કોઈ વાતનું અભિમાન ન કરશો. જો પ્રભુએ કંઈક જવાબદારી સોંપી છે, પ્રભુએ કંઈક તાલંત આપ્યું છે, પ્રભુએ કોઈ કૃપાદાન આપ્યું છે, પ્રભુએ કોઈ સ્થાન, માન અને અધિકાર આપ્યો છે, તો ત્યાં રહીને દેવની સેવા કરજો, દેવના વચન પાળનારા લોકોની સેવા કરજો. એવું જ આ દૂતે કર્યું અને એવું જ પ્રભુ તમારી મારી પાસેથી ઈચ્છે છે. દૂત કહે છે કે હું તો દાસ છું. ભલે તાકાત ગમે તેવી રહી, ભલે અધિકાર બહુ મોટો રહ્યો, ભલે હું ચાહું તે કરી શકવાનું સામર્થ્ય ધરાવું છું, પણ હું તારો દાસ છું. પછી એક બહુ જ અગત્યની વાત, બહુ જ જોરદાર વાત કહે છે આ દૂત. વાંચીએ. કયા વચનમાં આવ્યા આપણે? 9મા વચનમાં. પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી દાસ છું. પછી શું લખ્યું છે? આપણે સાથે વાંચીએ. તું દેવની આરાધના કર. કેટલો ગજબનો મેસેજ! તું દેવની આરાધના કર. યોહાન, તારું કન્ફ્યુઝન દૂર કરવું છે? દેવની આરાધના કર. યોહાન, મેં તને જે બતાવ્યું એમાં તારી માનવીય શક્તિ, સમજણ શક્તિ તને સાથ નથી આપતી. દેવની આરાધના કર. દેવની આરાધના કર. વાલાઓ, ઈશ્વર સિવાય બીજા કોઈની આરાધના છે જ કરવી જ ના જોઈએ. દેવની આરાધના કર. નાતાલ પહેલાંનો આ બહુ સરસ સંદેશો છે. કદાચ નાતાલનો આ સંદેશો, નવા વર્ષનો સંદેશો. તારા જીવનમાં તું પ્રશ્નોમાં અટવાયેલો છે, દેવની આરાધના કર, પ્રશ્નમાંથી નીકળી જઈશ. અરે તારા પર દુઃખ આવી પડ્યું છે, અસહ્ય લાગે છે, દેવની આરાધના કર, પ્રભુ તને હિંમત આપશે. તારું કંઈક આયોજન છે જે સફળ નથી થઈ રહ્યું. અત્યાર સુધી તે જાળ નાખી, ખાલી જાળ મળી છે, સફળતા મેળવી છે. દેવની આરાધના કર, એ તને સફળ કરશે. દેવની આરાધના કર. નાતાલનો ખરો આનંદ અનુભવો છે, દેવની આરાધના કર. ચિંતા, દુઃખ, મુશ્કેલી, આ બધામાંથી બહાર આવવું છે. કોઈ માંદગી છે, બહાર આવવું છે, દેવની આરાધના કર. દેવની આરાધના કર. અને એ દેવની આરાધના કરતા તને જે આશીર્વાદ મળશે ને, એ તો અકલ્પનીય હશે. અને માટે દૂતે કહ્યું યોહાનને, તું દેવની આરાધના કર. યોહાન આ પુસ્તક દ્વારા આપણને કહે છે કે તું દેવની આરાધના કર. વાલાઓ, આ વચન
ઘણું બધું શીખવાડે છે. ઓકે, આગળ વધીએ, કેમ કે જો ક્યાંક અટકીશું તો આપણે બેસી રહીશું. 22મા અધ્યાયની કઈ કલમમાં આવ્યા આપણે? 10મી કલમ. તે મને કહે છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. દાનિયેલના પુસ્તકના 8મા અધ્યાયની 26મી કલમ તમે વાંચજો અને 12મા અધ્યાયની 4થી કલમ. ત્યાં દાનિયેલને પણ આવું જ એક સંદર્શન પ્રભુ બતાવે છે, આવું જ સંદર્શન પ્રકટીકરણના જેવું. પણ ત્યાં દાનિયેલને એમ કહે છે કે તું આ જે જોયું ને એ પુસ્તકમાં તે લખ્યું છે, હવે એ બંધ કરીને એને મુદ્રા કરી દે, એને બંધ કરી દે, પેક કરી દે. અહીં યોહાનને એમ કહે છે કે તે જે જોયું એને બંધ ના કર, એને ખુલ્લું કર, એને બધાની સામે મૂક. કેમ આ બે અલગ અલગ સ્ટેટમેન્ટ છે ખબર છે? કેમ કે દાનિયેલના વખતમાં આ જે બાબતો બતાવવામાં આવી હતી, પ્રકટીકરણના પુસ્તકની વાત, એ વખતના લોકોને સમજવા માટે બહુ અઘરી હતી. કેમ કે એ વખતે મસીહ આવ્યા નહોતા, ઉદ્ધારક આવ્યા નહોતા. અને ઉદ્ધારક વગર, મસીહ વગર, એ તારણહાર વગર દેવના પુત્ર ઈસુ અને ઈસુ દ્વારા આ બધું થનાર છે એ સમજ્યા વગર દાનિયેલના પુસ્તકને જો તમે સમજવા જશો તો બિલકુલ બ્લાઇન્ડ થઈ જશો, નહીં જ સમજાય. અને માટે દાનિયેલને દૂતે કહ્યું કે હમણાં તું બંધ કર જ્યાં સુધી મસીહ નહીં આવે, કેમ કે મસીહ આવી જશે ને તો પછી તારી વાત લોકોને જલ્દી સમજાશે કે ઓકે, ઈશ્વરને પણ પુત્ર છે. દાનિયેલના સમયમાં આ વાત લોકોના મગજમાં ઉતારવી શક્ય જ નહોતી. એક જ દેવ, એને પુત્ર હોઈ શકે? શક્ય જ નથી. અને એ પુત્ર રાજાઓનો રાજા અને હલવાન, મારી નંખાયેલો હલવાન, એ શેતાનને બાંધશે, એ શેતાનની સામે યુદ્ધ કરશે, એ પૃથ્વીને નષ્ટ કરશે ને નવી પૃથ્વી બનાવશે અને એ લોકોનો ન્યાય કરશે. દાનિયેલના સમયમાં આ બધી વાતો સમજવી અઘરી હતી. અને માટે દાનિયેલને કીધું કે તું હમણાં બંધ કર, તને બતાવી દીધું છે, તે લખી લીધું છે, પણ એ બંધ રાખ, કેમ કે જો કોઈ વાંચશે તો નહીં સમજાય. પણ જ્યારે ઈસુ આવી ગયા પૃથ્વી પર અને બધાને ખબર પડી કે મસીહ ઈસુ છે, ઈસુ એ જ દેવના પુત્ર છે, ઈસુ એ જ દેવ છે કે જે આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા છે, અને એ ખરા ઈશ્વર હોવાના લીધે હવે પાપનો નાશ કરશે, હવે શેતાનને પકડશે, બાંધશે, નર્કમાં નાખશે, એ ન્યાય કરશે, એ રાજ કરશે, એ સ્વર્ગમાં અમને લઈ જશે. આ વસ્તુ ઈસુને જોયા પછી સમજવામાં સરળ થઈ ગઈ. માટે યોહાનને કીધું કે તું જે બતાવ્યું છે ને એ હવે ખુલ્લું કર, કેમ કે લોકોને ખબર છે ઈસુનું નામ. દાનિયેલ વખતે નહોતી ખબર, પણ હવે ખબર છે. માટે તું એને બંધ ન કર, ખુલ્લું કર. કેમ કે પાપની વાત આવે છે ત્યારે આદમની વાત આવે છે ને એ જ આદમ પુત્રની વાત આવે છે જૂના કરારમાં, કે એક પહેલો આદમ, પછી આદમ પુત્રમાં ઉદ્ધાર. દાનિયેલના સમયમાં આ વસ્તુ સમજાય નહીં, પણ ઈસુ આવ્યા એટલે સમજવામાં સરળ પડ્યું. 11મી કલમ લઈએ. હજુ 11 આવ્યા છે ને બીજી 10 કલમ છે. શું કરીશું? 11, 12, 13, 14 ટ્રાય કરીએ જેટલું આપણાથી કવર થાય એટલું. 11મી કલમ. જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, જે ન્યાયી છે તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. આનો મતલબ શું? કે જે અન્યાયી છે, પાપમાં જીવે છે, મલિન છે, તે હજુ મલિન થતો જાય. પ્રકટીકરણનો આ જે વાક્ય છે, આ જે વચન છે, બાઇબલનો એન્ડ બતાવે છે, બાઇબલનો અંતનો આ વચન, છેલ્લા સમયનું વચન. અને હવે જો
આ ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીનું તમે વાંચી લીધું છે ને છતાં પણ તમે એ સુવાર્તાને નકારી કાઢો છો. આ વચન જાણ્યા પછી પણ તમે એને ઇગ્નોર કરો છો, તમે એને લાઇટ લો છો. તો હવે તમારા માટે બીજી કોઈ આશા નથી, બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ રસ્તો નથી. કેમ કે જે ઈસુને નકારે છે ને એના માટે બધું પૂરું થઈ જાય છે ત્યાં. જો યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16 થી 19 તમે વાંચો ને તો ત્યાં લખ્યું છે કે જે વિશ્વાસ નથી કરતો ઈસુની વાતો જાણ્યા પછી, ઈસુને અનુભવ્યા પછી પણ જો તે વિશ્વાસ નથી કરતો તો તે હવે અપરાધી ઠરી ચૂક્યો છે. માટે હવે એના માટે બીજો કોઈ વિકલ્પ નથી, બીજી કોઈ તક પણ નહીં, બીજો કોઈ રસ્તો પણ નહીં. પ્રેરિતોના કૃત્યના 4 અધ્યાયની 12મી કલમ બહુ સરસ છે, 4 અને 12. ત્યાં લખ્યું છે, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. અહીં ફૂલ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. બસ ઈસુ. પાપની માફી જોઈએ ઈસુ, ઉદ્ધાર જોઈએ ઈસુ, તારણ જોઈએ ઈસુ, અનંતકાલિક સ્વર્ગમાં વાસ જોઈએ ઈસુ. અને જો ઈસુને તમે નકારી દો છો તો હવે અન્યાય કરતો જશે. કેમ કે હવે એ બીજો વિકલ્પ શોધશે કે હું સારું કામ કરીને કહું નહીં, એનો અન્યાય માફ જ નહીં થાય. કોઈ જ વિકલ્પ નહીં, ઈસુ વગર બીજું કશું જ નહીં. અને જો ઈસુને નકારો છો તો જે ઈસુને નકાર કર્યો છે એના માટે હવે ભૂંડું ને ભૂંડું જ થયા કરશે. પણ જે ઈસુને સ્વીકારે છે, ઈસુને અપનાવે છે, ઈસુમાં પાપોની માફી મેળવી લે છે, આ ઉત્પત્તિથી પ્રકટીકરણ વાંચ્યા પછી એનો ઈસુ પર વિશ્વાસ બેસે છે, તો એના માટે હવે સારું ને સારું જ થયા કરશે. અહીં બહુ સરસ લખ્યું છે, અન્યાય છે અન્યાય જ કર્યા કરશે. હવે બીજો કોઈ રસ્તો નથી. મલિન છે વધારે મલિન થશે, કેમ કે મલિનમાંથી જે શુદ્ધ કરી શકે એને જ એણે નકારી દીધો છે. હવે બીજો રસ્તો શોધવા જાય છે, ક્યાંથી મળે ભાઈ? પણ જે પવિત્ર છે, ઈસુમાં પવિત્ર થઈ ગયા, એના માટે હવે સારું. તમે વિચારો, આ પ્રકટીકરણ આખું સારાંશ તમે વિચારો. જો તમે ઈસુનો સ્વીકાર કર્યો છે તો તમારા માટે હવે શું સારું થશે ખબર છે? એક દિવસે અચાનક આકાશમાં ઈસુ વરરાજા પ્રગટ થશે અને તેની કન્યા મંડળીને ઉચકી લઈ જશે અને એમાં તમારી ને મારી ગણના થશે. સારું થયું કે ખરાબ? સારું. એ ઈસુ એક દિવસે આ પૃથ્વી પર આવશે 1000 વર્ષનું રાજ્ય કરવા. ત્યારે એ જેણે વિશ્વાસ કર્યો છે એને જોડે લઈ આવશે ને 1000 વર્ષનું રાજ ઈસુની સાથે કરશે. સારું કે ખરાબ? ઈસુ જ્યારે ન્યાય કરવા બેસશે ને ત્યારે એ જેણે વિશ્વાસ કર્યો છે એના કામ પ્રમાણે એને રિવોર્ડ આપશે, મુંગટ એના માથા પર મૂકશે. સારું કે ખરાબ? ઈસુ જ્યારે સ્વર્ગ બનાવશે, નવું આકાશ અને નવી પૃથ્વી અને બહુ અદ્ભુત જગ્યા, એમાં એ વ્યક્તિને સ્થાન આપશે કે આ તારું અનંતકાલિક ઘર. સારું થયું કે ખરાબ? જે ઈસુ પર વિશ્વાસ કરે છે એના માટે બધું સારું ને સારું જ થયા કરે છે. એ હજુ સારું જ થશે. પણ જે ઈસુને નકાર કરી બેઠો છે, તમે જુઓ, હવે ઉત્પત્તિથી પ્રકટીકરણ વાંચ્યા પછી પણ, બાપ્તિસ્મા લીધા પછી પણ, પ્રભુ ભોજન લીધા પછી પણ, અલગ અલગ જગ્યાએ કમિટીમાં કે નાની મોટી સેવા કર્યા પછી પણ, વચનો દર રવિવારે સાંભળ્યા પછી પણ, આજે પણ પ્રકટીકરણ પૂરું થઈ રહ્યું છે એ જાણ્યા પછી પણ ઈસુનો સ્વીકાર નથી કરતો, તો એના માટે ભૂરું શું થાય છે, ભૂંડું શું થાય છે? તમે વિચારો કે જ્યારે ઈસુ લેવા આવશે એના લોકને ઉચકી લઈ જશે, એ પડતો મુકાશે. સારું થયું ભૂંડું થયું? અરે અભી દેખો આગે ક્યાં હોતા હૈ. ઈસુ મંડળીને ઉચકી જશે ને પછી
7 વર્ષનો ક્લેશ કાળ, એન્ટીક્રાઇસ્ટની એન્ટ્રી, સતાવણી, દુકાળ, ભયંકર પરિસ્થિતિ, એમાં મોત માંગશે પણ મોત નહીં મળે. સારું છે કે ખરાબ છે એના માટે? હજુ જુઓ આગળ, શ્વેત રાજ્યાસન કે જેના પર ઈસુ બેઠા છે અને ન્યાય કરી રહ્યા છે, અને એને આગળ ઊભો રાખીને એમ કહે છે કે ભાઈ તને તક મળી હતી ને, મારા બેન તને તક મળી હતી ને, તોય તે મને નકાર્યો. અરે પ્રભુ, ઊભો રે, स्क्रीन चलाओ, इसको बताओ इसने क्या किया था, वो अंधेरे में किया हुआ, वो छाना छपना जाके गुपचुप किया, सब कुछ स्क्रीन पर आएगा. અને બાજુમાં આ બધા હશે, આપણે જ અલ્યા આવા હતા ભાઈ, તું તારો બી વારો આવશે. ખરાબ. પછી પ્રભુ એમ કહે છે કે આને પકડો, બાંધો, નાખી દો નર્કના ખાઈમાં. એના માટે નથી બનાવી, પણ એણે પોતે એ પસંદ કરી. એ તો શેતાનને માટે બનાવી હતી નર્કની ખાઈ, પણ એણે મને નકારીને પોતાની જાતને ભૂંડામાંથી કાઢવાને બદલે વધારે ને વધારે ભૂંડું પસંદ કર્યું, અને એનું ભૂંડું જ થતું ગયું. હવે એના વધારે ભૂંડું થાય માટે નર્કમાં નાખી દીધા. જે મલિન છે, જે અન્યાયી છે, જે ખરાબ છે, વધારે ખરાબ થતો જશે જો એણે ઈસુનો સ્વીકાર નથી કર્યો તો. એનું હૃદય હવે કઠણ થઈ ગયું. હવે કોઈ વાતની અસર એના પર નથી થતી. એ તો એમ કહે છે કે આ પાદરીઓ તો બોલતા ભલા, એ તો બોલે કેમ કે એને પગાર મળે છે. આવા તો કેટલાય પાદરી આયા અને ગયા. હું જાણું છું ઈસુ વિશે. અરે મેં કેટલાય સંદેશા આપ્યા, હું તો પ્રાર્થના કરાવું છું. ખાનગીમાં વ્યક્તિગત નથી કરતો એ વાત જુદી, જાહેરમાં લાંબી. આવા લોકો સોચો, જાગો. ઈસુને નકાર કર્યો છે ને, કોઈ વિકલ્પ નથી વાળો. આકાશ તળે માનવમાં બીજું કોઈ નામ નથી આપ્યું કે જેનામાં તારણ છે, પાપની માફી છે. જો એનો નકાર કરી લીધો છે તો હવે ભૂંડું જ. આજે લાસ્ટ તક, પ્રકટીકરણનો છેલ્લો અધ્યાય, છેલ્લી વાત. બારમી કલમ. પ્રભુ કહે છે કે જો થોડી વારમાં આવું છું. પાછું યાદ દેવડાવી દીધું. ભૂંડાઈ તરફ આગળ વધતા પહેલા આ સાંભળી લે, બીજી વાર કહી રહ્યો છું, થોડી વારમાં આવું છું. ટાઈમ પરફેક્ટ નક્કી કરી દીધો છે. તને નથી ખબર, તું નથી જાણતો, પણ એ ગોઠવાઈ ગયું છે. પરફેક્ટ ટાઈમ ગોઠવાઈ ગયો છે. એક ક્ષણ પણ વિલંબ નહીં કરીશ, કેમ કે મને તો ઉતાવળ છે મારી કન્યાને લેવાની. પણ જો તું એ કન્યામાં સામેલ નહીં થાય તો પડતું મૂકવામાં આવશે. 20મી કલમ, 12મી કલમ જુઓ. થોડી વારમાં આવું છું. દરેક માણસને તેની કરણી પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. 13મી કલમ, હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. જે વ્યક્તિ આ વાત સાંભળીને ઈશ્વરનો સ્વીકાર કરે છે ને, એના જીવનમાં શું થાય છે ખબર છે? એના જીવનની શરૂઆત ઈસુ, એના જીવનની વૃદ્ધિ ઈસુ, એના જીવનની પ્રગતિ ઈસુ, એના જીવનનો અંત ઈસુ. ઈસુ એવા વ્યક્તિનું ચિત્ર અહીં મૂકે છે કે હું એના જીવનમાં આલ્ફા અને ઓમેગા, હું એના જીવનમાં પ્રથમ અને છેલ્લો. એના વાતનો વિષય ઈસુ, એના સંદેશામાં ઈસુ, એની પ્રાર્થનામાં ઈસુ, એના શબ્દમાં ઈસુ, એના વિચારમાં ઈસુ.
ઈસુ કહે છે કે જેણે મારો સ્વીકાર કર્યો એનું પ્રથમ અને છેલ્લું હું છું. કેટલો ધન્ય માણસ છે કે જેના જીવનમાં પ્રથમ અને છેલ્લા ઈસુ છે. મેરા પહેલા પ્યાર और मेरा आखिरी प्यार ईसु. ईसु वगर घણા તમે સંદેશાઓ સાંભળો વાલાઓ, ઈસુના નામ વગર આખો સંદેશો પૂરો થઈ જાય. આશીર્વાદ જોઈએ, આવો આવો આશીર્વાદની વાત હોય એને શું કહે? હા, એવું કંઈક પ્રોસ્પેરિક ગોસ્પલ, સારી સારી વાત. चलेगा, आप जैसे जीते हो बस दान दे दीजिए, बाकी सब परफेक्ट है. ईसु वगરની વાત, ઈસુ વગરનો વિષય નકામો છે. અહીં આગળ ઈસુ કહે છે કે હું એનું પ્રથમ, હું એનું છેલ્લું. આગળ વધીએ. 14મી કલમ, જીવનના ઝાડ પર તેઓને હક મળે છે, તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે છે. માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેને ધન્ય છે. વસ્ત્ર ધુએ છે તેને ધન્ય છે. પ્રકટીકરણ 7મો અધ્યાય 9-14 વાંચજો. હલવાનના રક્તમાં જેણે પોતાના વસ્ત્ર ઉજળા કર્યા છે એ અગણિત લોકોની સંખ્યા હલવાનના રાજ્યાસનની આગળ છે. એમણે શ્વેત જબ્બા પહેર્યા છે, હાથમાં ખજૂરની ડાળીઓ છે ને હોશાનાના પુકાર તેઓ કરી રહ્યા છે. એ સ્વર્ગનું ચિત્ર પ્રકટીકરણ 7માં બતાવવામાં આવ્યું છે. અને એ લોકો છે. દૂતને એ યોહાને પ્રશ્ન કર્યો કે આ કોણ છે? આ બધા શ્વેત જબ્બા પહેરેલા, હાથમાં ખજૂરની ડાળીઓ છે અને બહુ જ ખુશી એ લોકો છે. કોણ છે આ લોકો? દૂત કહે છે કે જેણે હલવાનના રક્તમાં પોતાને ઉજળા કર્યા છે એ લોકો. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો હલવાનના રક્તમાં પોતાને ઉજળા નથી કર્યા, તક છે. જીવનના ઝાડ પરનો હક એદનવાડીમાં આદમે ગુમાવ્યો ખોટી પસંદગી કરીને. 2 ઝાડ હતા એની સામે, જીવનનું ઝાડ અને ભલુબુંડું જાણવાનું વૃક્ષ, બંને એની સામે મૂકવામાં આવ્યું હતું. એને કહ્યું કે ભાઈ તારે નક્કી કરવાનું તારે શું જોઈએ. અને શેતાનના ભમાવ્યાથી એણે આદમ અને હવાએ ભલુબુંડું જાણવાના વૃક્ષનું ફળ ખાધું ને જીવનના ઝાડનું વૃક્ષનું ફળ ખાવાનું ચૂકી ગયા. આજે પણ એ જ ચિત્ર બન્યા કરે છે. આજે તમે અહીં બેઠા છો, પ્રભુનું વચન પોકારીને તમારા હૃદયને ઢંઢોળી રહ્યા છે. बेटा ये साल तो तू प्रभु को स्वीकार कर ले, अभी तू प्रभु को स्वीकार कर ले. જીવનના ઝાડનું વૃક્ષ એટલે ઈસુ તમારી સામે છે. બીજી બાજુ ભલુબુંડું જાણવાનું વૃક્ષ, નાતાલ, નવું વર્ષ ને એના આયોજન, એના પ્રયોજન અને એનો મજા, મોજ મજા બધું જ છે. शैतान कहते ये नाताल तो रहने दे यार, वो लाकर रखा है ना, वो मंगवाई है, पिए बिगर नाताल कैसे जाएगी. હમણાં શેતાન ભમાવે છે, હમણાં રહેવા દે ને, પેલીની સાથે પેલાની સાથે સંબંધ છે જરાક. જીવનના ઝાડનું વૃક્ષનું ફળ છે. પ્રભુ કહે છે કે તું એ પસંદ કર. શેતાન કહે છે કે હમણાં રહેવા દે. અને હમણાં રહેવા દે એ વાતને જે સ્વીકારે છે એનું હવે ભૂંડું જ થશે. પણ જે સ્વીકાર કરી લે છે એને પ્રભુ કહે છે કે જીવનના ઝાડનું વૃક્ષ ઈસુ તને મળે છે. હવે તારા હકમાં બધું સારું. આગળ વધીએ. 15મી કલમ. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિ પૂજકો, અસત્ય ચાહે છે એ બધા બહાર છે. હવે આ બધામાં છે ને કૂતરા શબ્દ થોડું અલગ પડે છે. એ પ્રાણી અને બાકીના બધા માણસોની વાત છે. બહાર છે. બહાર છે એનો મતલબ 14મી કલમ જીવનના ઝાડ પરનો હક વગર વંચિત રહી ગયા. બહાર છે એનો મતલબ એ નહીં કે સ્વર્ગમાં બધા પ્રવેશ કરી લીધું અને સ્વર્ગની બહાર એ લોકો છે. ના, એવું નથી. બહાર છે એનો મતલબ કે એ વંચિત રહી ગયા. અને કેમ રહી ગયા? કેમ કે એમની પોતાની પસંદગી,
એમને તો બંને ચોઈસ આપી હતી. પુનર્નિયમ 11મો અધ્યાય અને 26મી કલમ કહે છે કે જુઓ, આજે હું તમારી આગળ આશીર્વાદ અને શ્રાપ બંને મૂકું છું, ચોઈસ તમારે કરવાની છે. પુનર્નિયમ 23મા અધ્યાયની 19મી કલમ તમે જુઓ તો ત્યાં પ્રભુ એમ કહે છે કે હું આજે આકાશને પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે આજે તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ બંને મૂક્યા છે. મારી ઈચ્છા છે કે તું જીવન પસંદ કર અને તારા સંતાન સદાને માટે જીવતા રહે. પણ પછી સ્થિતિ શું થાય છે ખબર છે? પ્રેરિતોના કૃત્યના 13મા અધ્યાયની 46મી કલમ. વ્યક્તિ ઈસુને નકારે છે ત્યારે ત્યાં બહુ સરસ લખ્યું છે કે અનંત જીવન પામવાને તમે પોતે પોતાને અયોગ્ય ઠરાવો છો. તમે પોતે પોતાને અયોગ્ય ઠરાવો છો. તમારો નિર્ણય છે, પ્રભુની ઈચ્છા નથી. આ પ્રભુનો નિર્ણય નથી કે તમે સ્વર્ગથી બહાર નર્કમાં રહો, સ્વર્ગથી વંચિત રહી જાઓ. પ્રભુની ઈચ્છા નથી, પણ તમે પોતે પોતાને નકારો છો. બીજા શબ્દોમાં કહીએ તો આપણે ઉપર પ્રભુએ છોડી દીધું છે કે ચોઈસ તારી છે ભાઈ. નાતાલ ખરા અર્થમાં ઉજવવી છે કે તારી રીતે ઉજવવી છે? તારી પ્રાયોરિટી દેવને સોંપવી છે કે તારી રીતે જીવવું છે? દેવની આરાધના કરવી છે કે પછી તારી રીતે જીવવું છે? પસંદગી તમારી છે. થોડોક વધારે સમય થઈ ગયો, પણ કદાચ સમય મળશે તો પછી જોઈશું. પ્રભુ આપણને બધાને આ વચન દ્વારા ચેતવે છે. વાલા, પ્રકટીકરણનો છેલ્લો અધ્યાય, છેલ્લો સંદેશો. પ્રાર્થના બહુ સરસ છે છેલ્લી, કે હે પ્રભુ ઈસુ આવ. જો તમે ઈસુને નામે આજે આ પ્રાર્થના કરો છો કે હે પ્રભુ ઈસુ આવ, આજથી મારું જીવન મેં તને સોંપ્યું. હે પ્રભુ ઈસુ આવ તારી મંડળીને લેવા, કે જેથી હું તારી મંડળીમાં તારો એક બાળક બનીને પ્રવેશ કરી શકું. હે પ્રભુ ઈસુ આવ. આ પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, તમારો આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. હે પ્રભુ ઈસુ આવ. આજે જે હૃદયો તમારા માટે ખુલ્લા થયા છે, બધા હૃદયોમાં હે પ્રભુ ઈસુ આવ. એ બધા જ જીવનો કે જે તારા છે એને લેવા હે પ્રભુ ઈસુ આવ. આવ પ્રભુ. પ્રભુ તમારી કૃપા સર્વ સંતો પર હોજો. ઈસુના નામમાં આમેન.